દોસ્તો આપણે જાણીએ છીએ મુકેશ અંબાણીના ઘરે હવે લગ્નની શરણાઈઓ વાગી ચૂકી છે। એમ કહી શકાય કે આજે નરેન્દ્ર મોદી પણ આ અનંત રાધિકાના લગ્નમાં પહોંચ્યા છે। ત્યારે દોસ્તો આ સમાચાર સામે આવી રહ્યા છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ આજે અનંત અને રાધિકાને આશીર્વાદ આપવા માટે પહોંચવાના હતા, અને જેને લઈને આજે ખૂબ મોટા સમાચાર સામે આવ્યા છે। દેશના ઉદ્યોગપતિ અને એમ કહી શકાય કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ચેરમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના દીકરા અનંત અંબાણી જ્યારે આજે એમ કહી શકાય કે પ્રભુતામાં પગલાં માંડવા જઈ રહ્યા છે, ત્યારે એમને ફોટો અને તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ છે। ત્યારે દોસ્તો એવા સમાચાર પણ સામે આવ્યા હતા કે મુકેશ અંબાણીના એ જીવો વર્લ્ડ સેન્ટરની બહાર એવા પોસ્ટર પણ લગાવી દેવામાં આવ્યા છે કે નરેન્દ્ર મોદી હાલ આ સ્થળ ઉપર પહોંચવાના છે અને આ દંપતીને આશીર્વાદ આપવાના છે। આ પોસ્ટર પણ હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે। દોસ્તો એમ કહી શકાય કે એવું કહેવામાં આવી રહ્યું છે કે આ પોસ્ટર ભારતીય જનતા પાર્ટી તરફથી લગાવવામાં આવ્યા છે, જેની માહિતી હજી સુધી કોઈ પાસે છે નહીં, જેના પર લખ્યું છે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું મુંબઈમાં હાર્દિક સ્વાગત છે। જીવો વર્લ્ડ કન્વેન્શન સેન્ટરમાં બોલિવૂડ, રાજકારણ, રમતગમત, વ્યાપાર, હોલિવૂડ સહિત બાકી તમામ ક્ષેત્રોના સિતારાઓના પહોંચવાનો એ સિલસિલો શરૂ થઈ ચૂક્યો છે। આ લગ્નમાં સામેલ થવા માટે અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી જ્હોન કેરી પણ મુંબઈ પહોંચી ચૂક્યા હતા, તો બ્રિટનના પૂર્વ વડાપ્રધાન ટીની બ્લેર અને વડાપ્રધાન બોરિસ જોન્સનના પણ મુંબઈ આવવાના સમાચાર સામે આવ્યા છે। જોકે મહેમાનોની સંભવિત યાદીમાં હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નામ સામેલ થયું છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ દંપતીને આશીર્વાદ આપવા માટે પહોંચી ચૂક્યા છે। અનંત રાધિકાના લગ્નમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થશે કે નહીં એના પર હજુ સુધી કોઈ અધિકૃત નિવેદન સામે આવ્યું નથી, પણ અહેવાલો મુજબ એમ કહી શકાય કે નરેન્દ્ર મોદી હવે પહોંચવાની તૈયારીમાં છે। મુંબઈ પ્રવાસ પર પીએમ મોદીની ગોરેગાંવના એ નેસ્કો સેન્ટરમાં આયોજિત સમારોહમાં ગોરેગાંવ મુલુંડ લિંક રોડના એ ત્રીજા તબક્કાનું પણ ઉદ્ઘાટન થઈ ચૂક્યું છે। લોકસભા ચૂંટણી 2024 પછી આ પીએમ મોદીનો પ્રથમ મુંબઈ પ્રવાસ છે। 12 જુલાઈએ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ભવ્ય લગ્ન પછી 13મી જુલાઈએ આજે શુભ આશીર્વાદ સમારોહ આયોજિત કરવામાં આવ્યો છે। ત્યારે દોસ્તો પીએમ મોદી આ કાર્યક્રમમાં હાજરી આપીને આ નવદંપતીને એ આશીર્વાદ આપવાના છે। ત્યારે ગત રોજ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્નનું જે સેરેમની છે આયોજિત થઈ હતી, જેમાં એમ કહી શકાય કે મુંબઈની ગલીઓમાં એ વરઘોડાનું આયોજન કરવામાં આવ્યું હતું, અને આ સરઘસમાં દેશના સૌથી મોટા બિઝનેસમેનો, બોલિવૂડ સેલેબ્સ અને મોટી હસ્તીઓ પણ આ વરઘોડામાં જોડાઈ હતી અને સંગીતના તાલે તેઓ ઝૂમ્યા હતા। ત્યારે દોસ્તો આ પ્રી વેડિંગ કાર્યક્રમો બાદ હવે આ લગ્ન સેરેમની પણ હવે પૂર્ણ થવા જઈ રહી છે। અંબાણી પરિવારમાં મહેમાનો બનવા માટે અનેક બોલિવૂડ સેલેબ્સ પણ પહોંચ્યા છે। એના નામ લેવામાં કદાચ આપણો વિડીયો પૂરો થઈ જશે, એટલે તમામ બોલિવૂડ સેલેબ્સે હાજરી આપી છે। અનંત અંબાણી ફૂલોથી શણગારેલી એક કાર અને ઢોલ નગારા સાથે જીવો વર્લ્ડ સેન્ટર જવા માટે જાન સાથે રવાના થયા છે। એનો વિડીયો પણ સામે આવ્યો છે। આ શણગારેલી કાર ખૂબ સુંદર લાગી રહી છે, જેની સોશિયલ મીડિયા પર વાયરલ તસવીરો તમે જોઈ શકો છો। એન્ટેલિયાથી વીવીઆઈપી જાનૈયાઓ અને પરિવારના સભ્યો એ આવવા લાગ્યા છે। ત્યારે કરોડોની કિંમતની અનંતની કારને ફૂલોના ચાદરથી સજાવવામાં આવી છે। પરિવારની કારને ફૂલોથી શણગારવામાં આવી છે। અનંત રાધિકાના શાહી લગ્નમાં રાજકારણીઓ પહોંચી રહ્યા છે। આ પાન એ સૌ લોકોને પીરસવામાં આવી રહ્યા છે। આ વરઘોડામાં સૌ લોકો એ સંગીતના તાલે નાચી રહ્યા છે, અને અંબાણી પરિવાર આજે ખૂબ ઉત્સાહના માહોલમાં છે। પીએમ મોદી પણ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટને આશીર્વાદ આપવા પહોંચી શકે એમ છે। સૌ ભારતીયોનો આતિરતાનો અંત આવ્યો છે, અને અનંત અંબાણીએ રાધિકા મર્ચન્ટ સાથે 4 ફેરા ફરીને આ લગ્નના પવિત્ર બંધનમાં આજે જ બંધાશે। ત્યારે એની વાયરલ તસવીરો તમે ડિસ્પ્લે ઉપર જોઈ શકો છો। અંબાણી પરિવારની સૌ ફેમિલી સાથેની આ તસવીરો, પહેલી તસવીર જ્યારે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ છે એ તમને બતાવી રહ્યા છીએ, જે ડિસ્પ્લે ઉપર તમે જોઈ શકો છો। માત્ર દેશમાંથી જ નહીં પણ વિદેશમાંથી પણ અનેક વડાઓ, નેતાઓ અને ઉદ્યોગપતિઓ અંબાણી પરિવારના ફંક્શનમાં સહભાગી થવા માટે હવે પહોંચી ગયા છે। ત્યારે દોસ્તો અંબાણી પરિવારની અપડેટ તમને ગમી હશે, અને આ અંબાણી પરિવારને જો તમે ખરા અર્થથી પસંદ કરતા હોય તો આ વિડીયોને લાઇક કરવાનું ના ભૂલતા, તમારા દરેક ગ્રુપમાં શેર કરવાની જવાબદારી તમારી છે।